વિનાશ કાલે કોઈ વાર વિપરીત બુદ્ધિ થઈ જાય અને કોઈક વાર સત્સંગની પ્રાપ્તિથી સદવિચારો મળી જાય, સત્કર્મ થઈ જાય, જીવનમાં શુભત્વની પ્રાપ્તિ થઈ જાય. એટલે સત્સંગ પ્રાપ્ત કરવું એ દુર્લભ. સુલભ ક્યારે બને? જ્યારે હરિ કૃપા થાય. નહીં તો ઈચ્છાઓ ને ઈચ્છાઓ રહેલી પડી જાય અને સત્સંગની પ્રાપ્તિ ન થાય. તો પોતાના ભક્તોનું નિયમન એ ભગવાન સ્વયં કરે છે. ऐश्वर्य ये सब करने वाला मैं ही हूं, ये मुझसे ही हो रहा है, यही ज्ञान है. तो वेणु અને વેત્ર છડી એ ભગવાન નિયમન માટે એનો ઉપયોગ કરે છે. વીર્ય, ભગવાનમાં વીર્ય શું છે? વીર્ય વિશેષો કૃપા ધર્મ, વીર્ય વિશેષો કૃપા ધર્મ, વીર્ય વિશેષો કૃપા ધર્મ. કૃપા કરવું એ ભગવાનનું વીર્ય છે. મહાપ્રભુજી કહે છે ભગવાન જે કરે છે એ કૃપા છે. દુઃખ પણ કૃપા છે ને સુખ પણ કૃપા છે. અટેચમેન્ટ પણ કૃપા છે ને ડિટેચમેન્ટ પણ કૃપા છે. ઘણીવાર ભગવાન અટેચમેન્ટ દ્વારા કૃપા કરે ને ઘણીવાર ભગવાન ડિટેચમેન્ટ થી કૃપા કરે. આપણા અંદર વિરક્તિને જાગૃત કરવા માટે ઘણીવાર ભગવાન આપણને આ સંસારનું સત્ય સમજાવવા માટે સંસારમાં એવો તમાચો મારે કે આપણને ખબર પડી જાય કે આ સંસાર. કોઈક વાર આપણા પોતાના જ વ્યક્તિ આપણને ધોકો આપી દે ત્યારે આપણું મન ઉઠી જાય, આ સંસાર છે. જિંદગીની સમી સાંજીએ મેં જખમોની યાદી જોઈ હતી. બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત નામ હતા. બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત નામ હતા. ત્યાર્થ મિત્રતાનો ચોક્કસ મળ્યો હશે. જુલિયસ સીઝરની પીઠનો ખંજર તપાસ કર. ત્યાર્થ મિત્રતાનો ચોક્કસ મળ્યો હશે. જુલિયસ સીઝરની પીઠનો ખંજર તપાસ કર. જુલિયસ સીઝરનો ખાસ માણસ બ્રુટસ. અને બધાએ કીધેલું આ બ્રુટસ થી જરા ચેતવીને રહેજો, પણ એના મનમાં વિશ્વાસ આ મારો ખાસ વ્યક્તિ છે, આ મને ક્યારે નુકસાન પહોંચાડી જ ન શકે એવું સ્વપ્ને ન વિચારી શકું. આખી દુનિયા એની દુશ્મન હતી, પણ એક સમય એવો આવ્યો કે બ્રુટસે જુલિયસ સીઝરના પીઠના પાછળથી ખંજર ભૂક્યો અને એના છેલ્લા શબ્દો હતા, યુ ટુ બ્રુટસ, मैं जानता था पूरा विश्व मेरा दुश्मन है, लेकिन तू मेरा दुश्मन निकलेगा ये मैं सपने में भी सोच नहीं सकता था. ત્યાર્થ મિત્રતાનો ચોક્કસ લખ્યો હશે. જુલિયસ સીઝરની પીઠનો ખંજર તપાસ કર. જીવનની સમી સાંજીએ મેં જખમોની યાદી જોઈ હતી. બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત નામ હતા. દુઃખ હમેं अपने ही से मिलता है. પોતાના જ વ્યક્તિ આપણને દુઃખ આપે છે, કારણ કે એનાથી આપણને એક્સપેક્ટેશન હોય છે, અટેચમેન્ટ હોય છે. અને એ વ્યક્તિ જ્યારે આપણાથી ડિટેચ થાય ત્યારે આપણે એને સહન કરી શકતા નથી. પણ એમાં હરિની કઈક કૃપા હોય છે, એમાં એની કઈક લીલા હોય છે. ઘણીવાર સંસારથી ડિટેચ થઈને વ્યક્તિ ભગવાનમાં અટેચ થતો હોય છે. ઘણીવાર સંસારમાં આવા તમાચાઓ પડે તો વ્યક્તિના મનમાં એ વિરક્તિ પ્રગટ થતી હોય છે, અને એ વિરક્તિના આધાર પર એનામાં જાગૃતિ આવે છે. એ નશામાં પડેલો હોય છે, કામના, લોભના, આવેશના. એ નશાને કાઢવા માટે જોરથી ભગવાન તમાચો મારે, એવો તમાચો વાગે
એની અકલ ठिकाने આવે, પછી એને ખબર પડે ये नाशवंत चीजों में मैं कहाँ पड़ा था, मुझे तो शाश्वत सत्य के तरफ आगे बढ़ना चाहिए, અને પછી એ આત્મકલ્યાણની રાહ પર આગળ વધે. એકાદ આવો તમાચો પડે ને ત્યારે વ્યક્તિ સીધો થાય. તો वो भी कृपा. ભક્તિ માર્ગમાં ભગવાન જે કરે કૃપા જ છે. वीर्य विशेषो कृपा धर्म. कृपा करने के दौर दायरे अलग होते हैं. कभी भगवान होम्योपैथी की मीठी गोली से कृपा करते हैं, कभी भगवान एलोपैथी की कड़वी गोली से कृपा करते हैं, कभी भगवान બે હાડકા ભાંગી ગયા હોય ને પ્લાસ્ટર નાખે એ રીતે કરે, કોઈ વાર ભગવાન ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે તો એ રીતે કરે. કોઈ વાર ભગવાન સુખ આપીને કૃપા કરે, કોઈ વાર ભગવાન દુઃખ આપીને કૃપા કરે, કોઈ વાર ભગવાન ડિટેચમેન્ટ આપીને કૃપા કરે, કોઈ વાર ભગવાન 360 ડિગ્રી આપણા જીવનમાં ચેન્જીસ લાવીને કૃપા કરે. એ કૃપા કરવાનો આખો ધર્મ અલગ હોઈ શકે, વ્યવસ્થા હોઈ શકે અલગ. ડોક્ટર આપણી સર્જરી કરે ત્યારે આપણને બહુ કષ્ટ પડે, આપણને ગુસ્સો આવે, આપણને દર્દ થાય, પણ એ આપણી સર્જરી કરી રહ્યો છે, એનું ઇન્ટેન્શન આપણા માટે ખરાબ નથી. ભલે આપણને કષ્ટ થાય છે પણ એ કષ્ટ આપણા સારા માટે છે. એમ ભગવાન પણ જ્યારે કૃપા કરે છે ભક્તિ માર્ગના અંદર તો કોઈક વાર આપણને કષ્ટ આપીને કરે છે, તપાવીને કરે છે. પણ ડોક્ટર પર જેમ વિશ્વાસ રાખીએ એમ ભગવાન પર વિશ્વાસ રાખવાનો છે. આપણે એની કૃપા છે. કોઈ મરી ગયું હોય પછી એને બેસરામજી પછી એને એવું કહીએ આ તો બહુ મોટી ભગવાનની કૃપા થઈ. બીજી વાર તમારે સામું જોવે નહીં, એવું બોલવાનો વિષય નથી હોતો, અનુભવવાનો વિષય. આ તો પાછા કઈ આવે સત્સંગમાં સાંભળેલું જે થાય ભગવાનની કૃપા. મરી ગયું હોય પછી કહી દઈએ ભગવાનની કૃપા. पर आज नहीं तो काले जीवन हमें कुछ न कुछ सिखाता है. सीखना वो जीवन है. સ્કૂલના અંદર પહેલા ભણીએ પછી પરીક્ષા આપીએ અને જીવનના અંદર પહેલા પરીક્ષા આપીએ પછી ભણીએ છીએ. જીવનનો પ્રત્યેક ઇન્સિડન્ટ આપણને કંઈક શીખવાડે છે. प्रत्येक समय हमें कुछ सिखाता है. और इसलिए कहा गया जीवन के हर एक परिस्थिति को, हर एक इंसिडेंट को, हर एक सिचुएशन को परीक्षा के रूप में आप लो, उसमें से कुछ सीखो. कहीं नहीं तो अनुभव तो મળ્યું. દુનિયામાં કોઈ પણ વસ્તુ આપણા સાથે થાય છે એ વેસ્ટ જતી નથી. અરે વિશ્વાસઘાતમાંથી પણ આપણે શીખતા હોઈએ છીએ. જીવનમાં શીખતા જાઓ અને આ જીવન બહુ શીખવાડતું જશે. એ શીખવાની મજા લો ત્યારે જીવન આખી દૃષ્ટિ બદલાઈ જશે. દુઃખ દુઃખ નહીં લાગે, એમાંથી પણ કંઈક શીખીશું. તો सीखना वो जीवन है. વીર્ય વિશેષો કૃપા ધર્મ. કૃપા કરવું ભગવાનનો ધર્મ છે. તમે અગર ભક્તિ કરો છો, તમે અગર સેવા કરો છો, તમે કથા સાંભળો છો, તમે ભગવાનનું નામ લો છો, એ ભગવત નામ લીધેલો, ભક્તિ કરેલી ક્યારે પણ વેસ્ટ જવાની નથી. આજે નહીં તો કાલે ભગવાન તમારો ઉદ્ધાર ચોક્કસ કરવાના છે. એટલો વિશ્વાસ એ ભગવાન પર રાખવાનો છે. એટલે જ મહાપ્રભુજીએ કીધું તતો નિશ્ચિંતતામ વ્રજેત. નિશ્ચિંત રહેજો. ઘણીવાર આપણે ભક્તિ કરીએ અને રિબાઉન્સમાં આપણને જે આપણે ન ધારેલું હોય એવું થાય. પણ એક વસ્તુ યાદ રાખજો, એ ન ધારેલું થવાનું હતું ને એટલે ભગવાને ભક્તિ કરાવી, જેથી તમને શક્તિ મળે. એક ભાઈ ના બાપુજી નાથ દ્વારા દર્શન કરવા ગયા, દર્શન કરીને પાછા આવતા હતા, બાપુજી પહોંચી ગયા. એટલે એનો દીકરો બાપુજીથી બહુ અટેચ. દીકરાએ પ્રણ લીધું કે હવે બીજી વાર જિંદગીમાં હું કોઈ મંદિરે નહીં જાઉં. ભગવાન આવું કરે? દર્શન કરવા ગયા અને બાપુજીને બોલાવી લીધા. પછી એકાદ કોઈ સત્સંગમાં આવ્યો, એની દૃષ્ટિ બદલાઈ, એને જ્ઞાન થયું, એના મનમાં અવેરનેસ આવી કે બાપુજી મરવાના જ હતા અને ભગવાનને ખબર હતી એમનો છેલ્લો સમય આવી ગયો હતો. એટલે જ તો ભગવાને એમને દર્શન કરવા બોલાવી લીધા કે છેલ્લા સમયે ભગવાન એમને દર્શન આપતા. એ ભગવાને કૃપા કરી. બાપુજી ગયા એનું દુઃખ છે પણ મૃત્યુ સુધારતા ગયા
એમનું સમય સમાપ્ત જ થઈ ગયું હતું. આજે નહીં તો કાલે દરેક વ્યક્તિને મૃત્યુ તો પ્રાપ્ત થવાનું જ છે, પણ છેલ્લા ટાણે એ ભગવાન આ પ્રકારે આપણને દર્શન આપી દે અને આપણો ફેરો સુધારી દે. આ કૃપા. અમારા એક વૈષ્ણવ છે, ગિરિરાજની પરિક્રમા કરી અને પરિક્રમા કર્યા પછી આમ લાંબા થઈને ગિરિરાજ બાબાને દંડવત કર્યા અને ત્યાં જ પહોંચી ગયા. એ સારું થયું ખરાબ? गिरिराज जी हमने बोलावी लिया. वीर्य विशेषो कृपा धर्म. भक्तों का उद्धार हमेशा भगवान करते हैं. अरे भक्तों का ही क्या, असुरों का भी उद्धार करते हैं. शिशुपाल ने गति આપી ભગવાને, પૂતનાને પણ મોક્ષ આપ્યું ભગવાને, દુષ્ટ લોકોને પણ ભગવાન પોતાના હાથથી એમને વધ કરે છે અને એમનો ઉદ્ધાર કરે છે. કંસનો પણ ઉદ્ધાર કર્યો, કાલિયા નાગનો પણ ઉદ્ધાર કર્યો. કારણ કે ફરક એટલો જ છે કે ભક્ત ભાવથી યાદ કરે છે અને પેલો અસુર ભયથી યાદ કરે છે. असुर ईर्षाથી, દ્વેષથી, ક્રોધથી ભગવાનનું નામ લે છે, ભક્ત ભાવથી ભગવાનનું નામ લે છે. ભગવાન કહે છે, હું તો અગ્નિ છું, જાણે પગ નાખો કે હાથ નાખો, કે અજાણે પગ નાખો કે હાથ નાખો, દજાવું દજાવું ને દજાવું. એમ મારું નામ કોઈ જાણે લે કે અજાણે લે, એનો ઉદ્ધાર ચોક્કસ થાય છે. પછી મારો ભક્ત હોય કે મારો असुर હોય. અરે असुर को भी बनाया तो मैंने ही. नाग दमन लीला में बता नागो भगवान ने तो के हमें बनाने वाले आप हो, हमारे अंदर जहर डालने वाले आप हो. यमुना जी को हमने जहरीला बनाया तो आपने हमें ऐसा बनाया, इसलिए यमुना जी जहरीली बनी. तो हमारा दोष क्या है? आपके फिल्म में अगर हम विलन के रूप में काम करते उसमें हमारा दोष क्या है? डायरेक्टर आप हो, प्रोड्यूसर आप हो. तो भगवान कहते तने मैं विलन बनाया तने पेमेंट आपू छू ने भाई. અને ભગવાનની વાત સાચી છે. હીરોને પેમેન્ટ આપવું પડે ને વિલનને પેમેન્ટ આપવું પડે. હીરોનો પણ ઉદ્ધાર કરવો પડે ને વિલનનો પણ ઉદ્ધાર કરવો પડે. એટલે ભગવાન કહે છે હીરો નો ઉદ્ધાર તો થવાનો જ છે, પણ વિલન તારોય ઉદ્ધાર થશે, કારણ કે હું જ તને મારીશ અને મારા હાથે જે મરે એ તરે, એનો ઉદ્ધાર થાય. એટલે ભગવાન એને મોક્ષ આપે છે. પેમેન્ટ તો આપવું પડશે, बनाने वाले तो आप ही. तो सुर और असुर ये दोनों को बनाने वाले जब ईश्वर है तो दोनों का उद्धार भी भगवान करते हैं. भले भगवान को भक्त प्रिय है, असुर भी भगवान की लीला के अनुसार कर्म करते हैं, उसका भी उद्धार है. दोनों का उद्धार है. तो कृपा બધાની ભગવાનની બધા પર થતી હોય છે.